બનાસકાંઠાના પાલનપુર તાલુકાના વગદા ગ્રામ પંચાયતના તત્કાલીન મહિલા તલાટીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા જાગી છે। વિડીયોમાં મહિલા તલાટી વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન ભાજપનો ખેસ ધારણ કરીને હાજર હોવાનું જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ વિડીયો વાયરલ થયા બાદ સરકારી કર્મચારીઓની રાજકીય નિષ્પક્ષતા અંગે પ્રશ્નો ઊભા થયા છે। વિરોધ પક્ષ કોંગ્રેસ લાંબા સમયથી આક્ષેપ કરતી આવી છે કે કેટલાક સરકારી કર્મચારીઓ જાહેર કાર્યક્રમોમાં રાજકીય પક્ષોના પ્રતીકો સાથે જોવા મળે છે, જે સેવા નિયમોની ભાવના વિરુદ્ધ હોઈ શકે છે। જો કે માત્ર વિડીયો વાયરલ થવો એ પોતે નિયમ ભંગ સાબિત કરતું નથી। કોઈ પણ કાર્યવાહી કરતા પહેલાં સંબંધિત અધિકારીઓ દ્વારા વિડીયોની સત્યતા, સંજોગો અને સમગ્ર ઘટનાક્રમની તપાસ જરૂરી બને છે। આ મામલે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓએ જણાવ્યું હતું કે વાયરલ થયેલા વિડીયોની તપાસ કરવામાં આવશે અને જો પ્રાથમિક તપાસમાં કોઈ નિયમ ભંગ સામે આવશે તો નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે શું સરકારી કર્મચારી તરીકે કોઈ રાજકીય પક્ષનો ખેસ પહેરવો સેવા નિયમોનું ઉલ્લંઘન ગણાય? તેનો જવાબ ઘટનાની સંપૂર્ણ હકીકત, કાર્યક્રમની પ્રકૃતિ અને લાગુ પડતા સરકારી નિયમોના આધારે નક્કી થશે। તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આવા આક્ષેપો કેટલાક સાચા છે તે પણ દરેક કેસની અલગ અલગ હકીકતો અને પુરાવાઓ ઉપર નિર્ભર રહેશે। કોઈ એક વિડીયો કે ઘટના પરથી તમામ કર્મચારીઓ અંગે સામાન્ય નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી। તપાસ પૂર્ણ થયા બાદ સ્પષ્ટ થશે કે આ માત્ર એક સામાન્ય કાર્યક્રમની ઘટના હતી કે પછી ખરેખર કોઈ નિયમ ભંગ થયો હતો। હાલમાં તંત્રના નિર્ણય અને તપાસ રિપોર્ટ પર સૌની નજર છે। જે આપણા કાર્યક્રમ આપણા જે હતા તો એ દરેક જગ્યાએ આપણે કાર્યક્રમના સ્થળે આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો હતો। એમાં આપણા માનનીય એમએલએ સાહેબ, પછી અન્ય પદાધિકારીશ્રીઓ, આપણા અધિકારીશ્રીઓ પણ હાજર હતા, બરાબર છે ને। એ જે જગ્યા કાર્યક્રમ હતો ત્યાં આપણે દરેક જગ્યાએ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો। સર, પાલનપુરની વગદા ગ્રામ પંચાયતના તલાટી વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાજપનો વિસ્તાર આ બાબતે કોઈ અપડેટ મને નથી પડી। સર, વિડીયો વાયરલ થયો છે એ મારા ધ્યાનમાં સર, કદાચ ધ્યાનમાં આવશે તો શું કાર્યવાહી કરવામાં ધ્યાનમાં આવશે તો એના નિયમ અનુસાર એની સામે કાર્યવાહી થાય। કારણ કે પક્ષનો એ કર્મચારી તરીકે કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય તો એ વસ્તુ જાહેરમાં નથી કરી શકતા, બરાબર છે। તો નિયમ અનુસારની આપણી જેવી કાર્યવાહી કરવાની થતી છે એના આપણે શિક્ષાત્મક કાર્યવાહી કરશું।